એનું હોય ચોમાસામાં આપણે ખેતીનું કામ ક્યારે કરવાનું? વરસાદ થાય ત્યારે જ, બરોબર? તો લેબરને તમે કહો ને કે આપણે અહીંયા નીંદવાનું છે, તો એ લોકો ના પાડે. કારણ કે એના નાના નાના છોકરાને આન તેન હોય, બરોબર? આવે એને તો 300 350 મજૂરી ગમે ત્યાં કામે જાય તો મળી જાય, તો એ આ રિસ્ક લેવા તૈયાર નથી. આ ચોમાસામાં કરંટ આવે છે, ચાલુ વરસાદ હોય ને નીચેથી નીકળો તો થોડોક કરંટ લાગે, ભલે મારે એટલો નથી આવતો પણ કદાચ આવીએ જાય ક્યારેક. પોર હતા એ મજૂર કે અમે અહીંયા નહીં રહી છે, ડર લાગે જ ને. આખી રાતે તો તમે અહીંયા ઊભા ન રહી શકો, એટલો અવાજ આવે. શાંત વાતાવરણ થાય ને, એને તો એની હેઠે રહેવાનું. કાલ સવારે ગમે તે થયું અને કદાચ શોર્ટ સર્કિટ થઈને એ લોકો મરી ગયા તો એનું જવાબદાર કોણ? હાલો, કંપની એને શું આપશે? જેટ પર હાલે, બરોબર? ઘર્ષણ ચાલુ જ છે ને, કોંઢ હાલે, ઘર્ષણ ચાલુ જ છે ને. એ લોકો તરત પોલીસને આને તેને મૂકી, કલેક્ટર એની હારે, ધારાસભ્યો એની હારે હોય, મંત્રીઓ એની હારે, તો તમારું ખેડૂતનું આવે શું? એટલે આપણે ખેડૂતને તો આંદોલન જ કરવાના. કારણ કે આ તો એકવાર થોડું ઘણું દઈને વયા જવાના, પછી 30 વર્ષ લગી ભોગવવાનું તો અમારે જ છે ને. અને બીજો નંબરમાં હજી અમે ભોગવીએ લઈ, અમે મફત ટાવર નાખવા દેવા તૈયારી, પણ બધા ખેડૂત, આખા ગુજરાતના ખેડૂતને મફત વીજળી આપી દઈએ. હાલો, ગવર્મેન્ટ અત્યારે ઓનલી ફોર અદાણી અને અંબાણી માટે જ કામ કરે છે. ખેડૂતનું કાંઈ સાંભળતા. અત્યારે તમે જુઓ જેતપરમાં, કોંઢમાં, હાપકડામાં ખેડૂત માથે કેટલો અત્યાચાર પોલીસ કરી રહી છે. હવે આપણે ઘરમાં મીટર મૂકી જાય એનું 80 રૂપિયા અત્યારે મિનિમમ ચાર્જ એ લોકો વસૂલ કરે છે, બરોબર? તો એને એનું મીટર મૂક્યું એના 80 રૂપિયા વસૂલ કરવા છે, તો ખેડૂતને હવે આવડો મોટો પોલ 600 મીટરમાં ઊભો કરી ગયા એના ખેતરમાં, તો પછી ખેડૂતને કાંઈ ન મળવું જોઈએ? મળવું જોઈએ. દેશનો વિકાસ થવો જોઈએ, પણ ખેડૂતના ભોગે ન થવો જોઈએ. બીજ પોલા એ પછી સમસ્યા જબરી છે બેન, કારણ કે અહીંયા બીક લાગે. મારા ખેતરમાં આગળ ચોથો થાંભલો જ મારા ખેતરમાં છે, ભાઈના ખેતરમાં ચોથો પોલ મારા ખેતરમાં જ છે. મજૂર અહીંયા રહેતા નથી કામ કરવા, પછી હવે મજૂર વગર તો શું થાય? પોઝિશન પડતર રહે જમીન. ને અમે તો 2 જણા છીએ, 2 જણાથી શું થાય? મારે આખા ખેતરમાં આવ્યો, આને 2 પોલ જ આવ્યા છે. મારે આખો થાંભલો મારા ખેતરમાં આવ્યો. 20 વીઘાનું ખેતર છે, એમાં 5 વીઘા કપાઈ ગયું. હવે એ મારે 15 લાખમાં ગ્રાહક હતું, એ ગ્રાહક અત્યારે 3 લાખમાં લેવા રાજી નથી. એ કે વચ્ચોવચ્ચ આવ્યો, મારે શું કરવું હવે ખેતરને? એ છે કે વેજલપરમાં નથી જવું. વેજલપરમાં આવતા માણસો ડરશે. મને તો એવું લાગે કે આવનારા સમયમાં જો હજી બીજી 3-4 લાઈનો આવી નીકળશે ને, તો વેજલપર અમારા ગામમાં બહારથી લોકો આવતા ડરશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અત્યારે એક ખેતરમાં હું બેઠી છું. અહીંયાથી લાંબે જ્યાં નજર જાય ત્યાં બધી જ જગ્યાએ વીજળીના થાંભલા નખાયેલા, વીજ પોલ નખાયેલા છે. જે વીજ પોલની બબાલો ને બધું જ આપણે જોઈ રહ્યા છીએ, એમાં જ્યાં નખાઈ ગયા છે એના પછી શું થાય છે એની વાત કરવી છે. એક ગામમાં આવી છું, એ ગામના લોકો સાથે વાત કરવી છે, ખેડૂતો સાથે વાત કરવી છે. કાકા, શું નામ છે તમારું? મારું કિશોર અંબારામ ભરણિયા, ગામ વેજલપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અને તમારા ખેતરમાં પણ આ નાખેલો જ? મારા ખેતરમાં પણ ટાવર એક આવેલો જ છે, અને અમને જોઈએ એટલું કંઈ વળતર ગવર્મેન્ટે આપ્યું નથી. ગવર્મેન્ટ અત્યારે ઓનલી ફોર અદાણી અને અંબાણી માટે જ કામ કરે છે. ખેડૂતનું કાંઈ સાંભળતા. અત્યારે તમે જુઓ જેતપરમાં, કોંઢમાં, હાપકડામાં ખેડૂત માથે કેટલો અત્યાચાર પોલીસ કરી રહી છે. મીડિયાવાળા બતાવે જ છે, અને ખેડૂતે બધા જોયા. અને કાલે અમે અણિયારી ચોકડી અમારા માથે પણ લાઠીચાર્જ કર્યો હતો. અચ્છા, તમે બી ઓલા રસ્તા રોકો? જવું જ પડે ને, અમે ખેડૂત જ છે ને બેન. જો અમે નહીં જઈએ તો અમારા માટે બીજું કોણ? સરકાર તો અમારે સાંભળતી નથી કંઈ. મારે આખા ખેતરમાં આવ્યો, આને 2 પોલ જ આવ્યા છે. મારે આખો થાંભલો મારા ખેતરમાં આવ્યો. 20 વીઘાનું ખેતર છે, એમાં 5 વીઘા કપાઈ ગયું. હવે એ મારે 15 લાખમાં ગ્રાહક હતું, એ ગ્રાહક અત્યારે 3 લાખમાં લેવા રાજી નથી. એ કે વચ્ચોવચ્ચ આવ્યો, મારે શું કરવું હવે ખેતરને? અને હવે એમાં વચ્ચે પાછું આ બાજુથી ને જવામાં તકલીફ પડે. ચોમાસામાં તમે ટ્રેક્ટર લઈને જઈ તો ઠીક છે, હાલીને જઈ એટલે કરંટ આવે થોડો. આ ચોમાસામાં કરંટ આવે છે. ચાલુ વરસાદ હોય ને નીચેથી નીકળો તો થોડોક કરંટ લાગે. ભલે મારે એટલો નથી આવતો, પણ કદાચ આવીએ જાય ક્યારેક. ખેડૂતની આ લોકોએ વીમા ઉતારવા પડે.
પણ આ લોકો કાંઈ કર્યું નથી, થાંભલા નાખીને વહી ગયા, પૈસા દેવા તેટલા દીધા, અને હવે હજી અમારે અમુક કાગળ લેવાના એ નથી દેતા. આમાં બેન ચોમાસામાં ખેત મજૂર ના પાડે કામ કરવાની. થાંભલાવાળું જે પોલવાળા ખેતર રહ્યા ને અહીંયા, આ ભીનું હોય ચોમાસામાં, આપણે ખેતીનું કામ ક્યારે કરવાનું? વરસાદ થાય ત્યારે જ, બરોબર? તો લેબરને તમે કહો ને કે આપણે અહીંયા નીંદવાનું છે, તો એ લોકો ના પાડે. કારણ કે એના નાના નાના છોકરાને આન તેન હોય, બરોબર? હવે એને તો 300 350 મજૂરી ગમે ત્યાં કામે જાય તો મળી જાય, તો એ આ રિક્સ લેવા તૈયાર નથી. રહેવાવાળા મજૂર ના પડે. જો સામે મારા ભાઈની ઓયડી છે, બરોબર? એ ઓયડીએ મજૂર રહેતા નથી. પોર હતા એ મજૂર કે અમે અહીંયા નહીં રહી છે. ડર લાગે જ ને. આખી રાતે તો તમે અહીંયા ઊભા ન રહી શકો, એટલો અવાજ આવે. શાંત વાતાવરણ થાય ને, એને તો એની હેઠે રહેવાનું. કાલ સવારે ગમે તે થયું અને કદાચ શોર્ટ સર્કિટ થઈને એ લોકો મરી ગયા તો એનું જવાબદાર કોણ? હાલો, કંપની એને શું આપશે? ખેડૂને શોર્ટ સર્કિટ થયું મરી જાય તો ખેડૂને શું આપશે? મુદ્દે તો આ સામાન્ય વળતર નાખીને લઈને વયા ગયા, એને તો એનો ધંધો ચાલુ થઈ ગયો અને કામ પૂરું થઈ ગયું, બરોબર? હવે વાહે જાનહાની થાય, પાક નુકસાની થાય છે, બરોબર? આમાં તમે જીરું ને એવા સાયન્ટિફિક પાક વાવો નથી થતા. તમે ગમે તે ખેડૂને પૂછી લ્યો. એટલે ફળદ્રુપતા ઓછી થઈ ગઈ, ફળદ્રુપતા ઓછી જ થઈ જાય ને. નીચેથી આકર્ષણ કરે. મેન જમીનમાં પાક એવો હોય ને એનું આકર્ષણ કરે, એટલે એ પાકનું જે વૃદ્ધિ થવી જોઈએ થતી નથી. ઠંડા પાકમાં નુકસાની. હા. ઠંડા પાક જે રહ્યા, શિયાળુ પાક, શિયાળુમાં રવિ પાકમાં છે ને નુકસાની બહુ જાજી થાય અમારે. એટલે આ વીજ પુલ નખાય એના પછી તમે કર્યો કે હા, સીઝન કર્યું. લીધી? હા, લીધું, પણ નથી જોઈએ એવું થતું. જે 15 મણ જીરા થતા ને એ જગ્યાએ 3 થી 4 મણ જ જીરા થયા. એટલે ફળદ્રુપતા જમીન હા. ધીરે ધીરે ઓછી થઈ. હા, ખાડો કેટલો કર્યો તો આ તમારા આડો ત્યાં કર્યો તો કમસે કમ 15 થી 20 મીટર ઊંડો. બહુ મોટો હતો. હા. તમને બતાવું. નીચે પાણી આવી જાય ઈ એટલા પાસે છે ખાડા ફોટો. થઈ જાય. હા રહ્યો. 1 વર્ષ જેવું થયું ને તમારે તો હા, વીજ પુલને? હા, 1 વર્ષ. તો તમારે આ જ્યારે નખાયા હતા ત્યારે તમારે પરમિશન ને બધું માંગીને કાંઈ કર્યું? દીધું નહોતું, વિરોધ ખૂબ કર્યો હતો, પણ કાંઈ પરમિશન અમે આપી નહોતી. પણ સરકારનો પરિપત્ર તો કલેક્ટર કે મારે હુકમ કરવાનો જ છે કે તમારે થાય ઈ કરી લેજો, અને સરકારનો આદેશ છે કે ભાઈ ગવર્મેન્ટ કામ રૂકવું ન જોવે. એટલે આ ગવર્મેન્ટનું કામ છે ને, અદાણી અને અંબાણીનું જ છે. પાવર ગ્રીડ કંપનીએ તો ખાલી કંત્રાટ રાખ્યો છે. હા, ઘણીવાર ઘર્ષણ પણ થયેલું છે જે પોલ ઉભા કરવા અત્યારે આવેલા. આપણે જેટ પર હાલે, બરોબર? ઘર્ષણ ચાલુ જ છે ને, કોંઢ હાલે, ઘર્ષણ ચાલુ જ છે ને. એ લોકો તરત પોલીસ ને આન તેન મૂકી, કલેક્ટર એની હારે, ધારાસભ્યો એની હારે હોય, મંત્રીઓ એની હારે, તો તમારું ખેડૂતનું આવે શું? એટલે આપણે ખેડૂતને તો આંદોલન જ કરવાના. આ નખાયા પછી પણ તમે આ સેફટીની ને એની કોઈ વાત કે રજૂઆતો કઈ કરી છે સરકારમાં ક્યાં? ખૂબ કરી મેડમ. આ ભાઈ અમારે અવારનવાર ગાંધીનગર મહેશભાઈ જાય છે, પણ કોઈ જવાબ જ દેતા નથી. ઉર્જા મંત્રી પાસે જાય કે છે મુખ્યમંત્રી પાસે જાઓ, મુખ્યમંત્રી પાસે જાઓ કે તમારા ધારાસભ્ય પાસે જાઓ. આ ભાઈ અમે અમારે તો- 1.5 વર્ષથી એમાં જ હાલે. મહેશભાઈ કૈલા જે છે ને હા. એ અમારા નેતા ગણો તો ભલે નેતા ને ભાઈ ગણો તો ભાઈ, એ 1.5 વર્ષથી એના માટે લડત કરી રહ્યા છે. અને એ ભાઈએ લડત કરી ને એટલે તો આ ખેડૂતને આટલા આટલા હા. પૈસા આવ્યા, નકર ખાલી આ થાંભલાના 75,000 જ દેવાના હતા. ખાલી 75 જ વળતર નક્કી કર્યું હતું. આ ભાઈએ લડત કરી અને અમે આ જેતપર વાળાની જેમ અહીંયા બધા ખેડૂતોએ થોડુંક વાંહે અમે હા. સાથ દેતા. બધા સાથ દેતા ખેડૂત. એટલે જેતપર તમે કહો, જેતપરે અમારે જવાનું જ થાય, કારણ કે જ્યાં હવે આ વીજ પોલ આવે અહીંયા ખેડૂતને એકત્રિત રહેવું જ જોઈએ, કારણ કે બીજો કોઈ જવાબ નથી હજી દેતું. અમારા વિસ્તારમાં સરકાર બીજી જવાબ નથી દેતી. 3 થી 4 લાઈન હજી અમારા વિસ્તારમાં બીજી આવે હા, એટલે પછી જમીન બચશે જ ક્યાં ખેતી લાયક જો હા, 4-5 જ કઈ આમાં બચશે હશે? નહીં. બેન, એક વસ્તુ તમને કહું કે આ જે સરકાર ખેડૂત સાથે અને બિન ખેડૂત સાથે કેમ આટલી વિસંગતતા રાખે? કારણ કે જે સિટીમાં જે આ ટેલિફોન વાળા જે પોલ ઊભા કરે, ટેલિફોન કંપની, એ એરટેલ હોય કે જીઓ હોય કે કોઈ પણ હોય, તો હવે એને ઈ કંપની રહી એ ભાડું નક્કી કરી દે, તો એને ભાડું મળે તો અમને કેમ ભાડું ન મળે? બરાબર. કારણ કે આ તો એકવાર થોડું ઘણું દઈને વયા જવાના છે, પછી 30 વર્ષ લગી ભોગવવાનું તો અમારે જ છે ને. અને બીજો નંબરમાં હજી અમે ભોગવીએ લઈ, અમે મફત ટાવર નાખવા દેવા તૈયારી, પણ બધા ખેડૂત, આખા ગુજરાતના ખેડૂતને મફત વીજળી આપી દઈએ. હાલો, અમારે કાંઈ નથી જોતું. આનાથી ખેડૂતને કાંઈ ફાયદો નથી, ખેડૂતને નહીં, ગુજરાતની જનતાને કાંઈ ફાયદો નથી. ગુજરાતની જનતાને હજી છે ને 2 રૂપિયા આ લોકો સસ્તું કરી દેતા હોય ને વીજળીનો ભાવ, તોય અમારે કાંઈ નથી જોતું. જાઓ, પણ એને કમાવા છે રૂપિયા, એને એનું પૂરું વળતર લેવું છે. હવે આપણા ઘરમાં મીટર મૂકી જાય એનું 80 રૂપિયા અત્યારે મિનિમમ ચાર્જ એ લોકો વસૂલ કરે છે.
બરોબર. તો હવે એને એનું મીટર મૂક્યું એના 80 રૂપિયા વસૂલ કરવા છે. તો ખેડૂતને હવે આવડો મોટો પોલ 600 મીટરમાં ઊભો કરી ગયા એના ખેતરમાં, તો પછી ખેડૂતને કાંઈ ન મળવું જોઈએ? મળવું જોઈએ. દેશનો વિકાસ થવો જોઈએ, પણ ખેડૂતના ભોગે ન થવો જોઈએ, ખેડૂતને આપીને થવો જોઈએ. મહેશભાઈ, તમે નેતા છો? નેતા તો નથી, પણ હવે આ અમારે આવ્યું છે માથે તો કરવું પડશે. શું કરવાનું? કોઈ પક્ષ સાથે જોડાયેલા ના, કોઈ પક્ષ સાથે નહીં. તમારું શું નામ છે? ચંદુભાઈ. અને ચંદુભાઈ, તમારે કેટલી જમીન છે અને વીજ પોલ આવ્યા પછી શું સમસ્યાઓ થઈ છે? વીજ પોલ આવ્યા પછી સમસ્યા જબરી છે બેન, કારણ કે અહીંયા બીક લાગે. મારા ખેતરમાં આગળ ચોથો થાંભલો જ મારા ખેતરમાં છે, ભાઈના ખેતરમાં ચોથો પોલ મારા ખેતરમાં જ છે. મજૂર અહીંયા રહેતા નથી કામ કરવા. પછી હવે મજૂર વગર તો શું થાય? પોઝિશન પડતર રહે જમીન. ને અમે તો 2 જણા છીએ, 2 જણાથી શું થાય? સમસ્યા આ છે બેન. અચ્છા, તો આ નખાયા પછી કે આસપાસના ગામડાઓમાં વીજ પોલ નખાયા પછી એવી કોઈ દુર્ઘટના કે કંઈ બન્યું છે? ના, અત્યારે તો હજી અમારે 1 વર્ષ જેવું થયું, અત્યારે તો કાંઈ નથી બન્યું. પણ માણસો લોકોને ડર તો લાગે જ ને કાયમી કે હે. હા, એ લાઈનમાં એકવાર થયું હતું. આના પહેલા અમારે એક બીજી લાઈન નખાઈ ગઈ, અને હજી અમારા ગામમાં 3 થી 4 આવી વીજ લાઈન આવશે એવી આશંકા છે. આશંકા નહીં તો એમ કહવું હોય તો કહેવાય કે અમારું આ માળિયા તાલુકો રહ્યો ને, કચ્છથી જેટલી પણ લાઈનો આવે એટલે અમારો માળિયા તાલુકો ને મોરબી તાલુકો ફરજિયાત આવવાના જ છે. એટલે હજી 3 થી 4 લાઈનો આવશે એટલે અમારા ગામમાં તો કરવડિયાના ઝાડાની જેમ આ તાર જ દેખાય છે. કારણ કે જો 2 લાઈન, 1 લાઈન તમને સામે દેખાય એ લાઈન છે, 1 લાઈન આ છે, બાકીની આ પાવર વિન્ડ વાળાની 3-4 લાઈનો છે નાની નાની, બરોબર. અને હજી 2-3 લાઈનો આવશે. તો અમારું ગામ તો આખું રહ્યું ને એમ કહે છે કે વેજલપરમાં નથી જવું. વેજલપરમાં આવતા માણસો ડરશે. મને તો એવું લાગે કે આવનારા સમયમાં જો હજી બીજી 3-4 લાઈનો આવી નીકળશે ને તો વેજલપર અમારા ગામમાં બહારથી લોકો આવતા ડરશે.